નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેરમાં બહુ ગાજેલ પેવરથી પેટ્રોલ પંપ કાંડને પરિણામે વરસાદી મોસમમાં પણ રાજકીય સ્થિતિ અત્યંત ગરમ થઈ જવા પામી છે. હાલ તો આ કાળા સોનાનો વેપાર કેટલાના કપડા ઉપર ડાઘા પાડી જશે એની ઉપર સૌ કોઈની નજર ટકેલી છે. જોકે એક વાત ખૂબ સ્પષ્ટ બની રહેશે કે આ મામલામાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવાયેલ કોઈ પણ એવું નહીં કહી શકે કે યહ દાગ अच्छे हैं. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 11ના માજી પ્રમુખ જયેશ પરમાર અને વોર્ડ નંબર 11ના મહામંત્રી અનિલસિંહ ચૌહાણ, અકોટાના પીઆઈ મકવાણા તેમજ ઝોન 2ના ડીસીપી અભય સોની ઉપર ધાકધમકી આપીને પેટ્રોલ પંપ પડાવી લેવાની ગંભીર ફરિયાદ યજ્ઞેશ શાસ્ત્રી દ્વારા ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરાતા હાહાકાર મચી જવા પામ્યો હતો. આ મામલે વડોદરા પોલીસના એડિશનલ પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય તપાસ પણ ચાલી રહી છે. ત્યારે સત્તા ઉપર બિરાજમાન આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માટે પેટ્રોલ પંપનો ધંધો એ સી સ્પોટની ગરજ સારે છે. આ સી સ્પોટ એટલે કરપ્શન સ્પોટને રાજનીતિના અખાડામાં મબલક કમાણી કરી આપીને ચરમસુખનો આનંદ આપતા પરિબળ તરીકે સૌ કોઈ જાણે છે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના અંત્યોદયના સિદ્ધાંતને અવળી રીતે મૂલ્યાંકન હાલ થઈ રહ્યું છે, જેનાથી ભારતીય જનતા પાર્ટીના એ નિષ્ઠાવાન કાર્યકરો પણ અત્યંત વ્યથિત છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, વોર્ડ નંબર 11ના માજી પ્રમુખ જયેશ પરમાર અને મહામંત્રી અનિલસિંહ ચૌહાણની ભૂમિકા અત્યારે વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. ત્યારે પાર્ટી પરત્વેની નિષ્ઠા ઓછી અને સ્વકેન્દ્રીય લાભાલાભ ઉપરની નિર્ભરતાને લીધે આ નેતાઓએ પૈસા કમાવાની હોડમાં અતિ કરી નાખી હોવાના પણ ચોંકાવનારા ઘટસ્ફોટ થઈ રહ્યા છે. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને યજ્ઞેશ શાસ્ત્રી અન્ય 2 પેટ્રોલ પંપના ધંધામાં પણ ડાયરેક્ટ ઇન્વોલ્વ છે, જેના પુરાવા નેશન પ્લસ ન્યૂઝને સાંપડ્યા છે. જેમાં ખેડાના નરસંડા ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના એસકે પેટ્રોલિયમનો સમજૂતી કરાર અમારી પાસે છે, જેમાં ભાગીદારો તરીકે યજ્ઞેશ શાસ્ત્રી, ભૃગેશ પટેલ અને ચિરાગ બારોટ તરીકે નોંધાયેલ છે. આ કરારમાં સ્પષ્ટપણે લખાયું છે કે યજ્ઞેશ શાસ્ત્રી ભાગીદારીના 55% પેટે 33 લાખ અને ભૃગેશ પટેલ અને ચિરાગ બારોટ દ્વારા 24 લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. કુલ 81 લાખ રૂપિયાના આ સોદામાં ભૃગેશ પટેલ અને ચિરાગ બારોટ દ્વારા 24 લાખ રૂપિયા રોકડ પેટે ચૂકવાયા છે. તો પાદરા જંબુસર રોડ ઉપર વડુ ગામ ખાતે આવેલ ભાગ્યોદય પેટ્રોલિયમમાં પણ કુલ 4 ભાગીદારો છે, જે પૈકી ચિરાગ બારોટ 12%ના નફા નુકસાનના ભાગીદાર તરીકે નોંધાયેલ છે અને એની સાબિતી 14 સપ્ટેમ્બરના રોજ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લખાયેલ આ પત્ર જ પુરવાર કરે છે. આ પુરાવા સ્પષ્ટ કરે છે કે યજ્ઞેશ શાસ્ત્રી અને ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વચ્ચે ભાગીદારીમાં બધું જ સમૂહસૂત્રું ચાલી રહ્યું હતું. ત્યારે અટલાદરા રોડ ઉપર આવેલા આ પેટ્રોલ પંપ ઉપર કઈ બાબતે ડખો પડ્યો એ પણ તપાસનો વિષય છે. ભાજપના વોર્ડ નંબર 11ના ઉપપ્રમુખ હર્ષદ રોહિતના નામે આ પેટ્રોલ પંપનો ધંધો થાય છે, જે ખુદ સ્ટેશનરીના વ્યવસાય સાથે સંકળાયેલ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ સમગ્ર મામલામાં ઘર ફૂટે ઘર જાય જેવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે પેવર બ્લોક ચોરીની ફરિયાદ બાદ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટના કહેવાથી જ હેતલ રૂપાપરા એના હોદ્દાના પાવરની 80-83 કરીને ફરિયાદ નોંધાવે અને પેવર બ્લોકની રિકવરી પણ ના થાય કે એના આરોપીઓ પણ ના પકડાય એ પહેલાં તો અરજી પરત પણ ખેંચી લેવાય. એવી સ્થિતિમાં હેતલ રૂપાપરાની ભૂમિકા પણ શંકાસ્પદ પુરવાર થઈ રહી છે. જો કે યજ્ઞેશ શાસ્ત્રીના જણાવ્યા અનુસાર એમના ફાર્મ હાઉસ ખાતે લગાવવામાં આવેલ પેવર બ્લોક પેટે એમણે HDFCના બેંકના એકાઉન્ટમાંથી જ નીલ બારોટને 5 લાખ રૂપિયાનું ચૂકવણું પણ કરેલું છે. ત્યારે આગામી દિવસોમાં પેવરથી શરૂ થયેલી કહાની પેટ્રોલ પંપ ઉપર આવીને અટકી પડી છે. ત્યારે ટૂંક સમયમાં આ વિવાદમાં સપડાયેલ ચિરાગ બારોટ, વોર્ડ નંબર 11ના માજી પ્રમુખ જયેશ પરમાર અને મહામંત્રી અનિલસિંહ ચૌહાણ
એમના કદ પ્રમાણે વેતરાઈ જશે એવી પ્રબળ સંભાવનાઓ વર્તાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.